ગુડ મોર્નિંગ, જય મુરલીધર બધાને. તો થઈ ગયું છે અસલ ઠંડુ અને આજે થોડો ઠાર જાકર જેવું અણહાર બતાવે છે. બહુ નહીં પણ આમ થોડી થોડી મીડિયમ. અને આપણે જો વાહિંદા ને એવું બધું કામ તો થઈ ગયું છે અને હવે ચા બનાવવાનો છે. ઘરનું કામ જ બાકી છે, માલનું બધું થઈ ગયું. કેમ કે આજે આપણે ઉઠવામાં મોડું થઈ ગયું છે. હાંજે માંથી આપણે 10:30 ને 11 વાગે હેઠ આવ્યા હાઈ બોરવેલ હાલતી હતી ત્યાંથી, એટલે મોડું થઈ ગયું છે. અને હવે સા પીવાનું જ બાકી છે. જો કે સા ને ભાણા હંજવારી એવું જ કાયમ તો અટાણ ફ્રી થઈ ગયા હોય ને આજે હજી બધું કામ બાકી પડ્યું છે. ચાલો ફટાફટ ચા પીને પછી ફટાફટ બધું કામ કરી નાખી. આપણે જો હે ને માલ પવાઈ ગયા છે ને બધા ઢારિયામાં આવી ગયા છે ને જો ઉભા છે ને હવે આગળ થોડોક ડૂસો ખાતા ને બેસી જાય બધા. અને આપણે આજ કઈ કામ છે નહીં, આજે આપણે થઈ એકદમ ફ્રી. અને આ તૈયાર થઈ ગયા ને તમે તૈયાર થઈને કેમ ના જાવશો? આપણે કાયમ બીજી તો હોય જ એકચ્યુઅલી. વિજતા તમે યાર ને બિઝનેસમેન યુ નો યા નો એ કઈ બાજુ જાવ ગેમ પાઇપ લેવો હે હે પાઇપ લેવો હે. ઓકે ઓકે આઈજો આવજો ટાટા આવજો. એ જાસીને જરીક જલ્દી આવજો પાછા હો. એટલે ખાવા પહેલા આવી જજો એમ, બાકી કઈ કામ નથી પણ ખાવાનું ટાણે ટૂંકમાં આવજો. હાલો આપણે આજ છે ફ્રી, કઈ કામ હે નહીં અટાણે થઈ ગયા હે નવરા, બધું કામ કમ્પ્લીટ કરી અને હવે માલ ઢોરનું તો બધું થઈ ગયું હે. હવે ફ્રી હોય હવે બેસું ટીવી જોઉં ઘડીક વાર ને પછી વળી બીજા કામ કંઈક ગોથ્યું. નવરા તો હક થાય નહીં આપણે. હાલો આપણે આવવું પડ્યું કેમ કે ડીઝલનો કાલ બહુ ભરાવા ગયા હતા અને હવે અહીંયા આપણી જરૂર પડશે. સડી જાઓ સડી જા. યુ ખોલિંગ ને આ પકડી ગયણી આ ગયણી પકડી યા વેરી હું નહીં પકડું, આ તો રહી ગઈ છે. રહી ગયો ના હાલે. કેટલાનું ભરાવ્યું? 2100-2200 નું કરી નાખું. ઓકે એન્ડ ધીસ ઇઝ ટાંકી ઇન કેટલા લીટર? બાકી 75. 75 75 કહી દો ને. આમાં કેમ આમાં હોલ કેમ અહીંયા ક્યાં હોલ? અહીંયા જ હતી કંઈક બોલ વાયરિંગ ફિટ કરવું હોય ને તો સાપડો વાયરિંગ નો પકડાવવાનો. ઠા તમને મજા આવે ઠોકનું કોઈ વાયરિંગ મારવું હોય તમારે. એવી શું મજા આવે? એવી શું મજા આવે? આની કીટ આવે છે, કીટ ફિટ કરવી હોય ને તો એમાં ન્યા ઈ બોલ મારવો પડે એટલે તમારું ટ્રેક્ટર કેટલું હાલ્યું, ક્યાં હાલે છે, લોકેશન બધું બતાવે, ફ્યુલ ઇન્ડેક્શન બધું આવી જાય એમાં. એટલા માટે જોન ડીયરની સિસ્ટમ છે બહુ એડવાન્સ વિચારીને બનાવે છે. આમાં નામાં બટન વાળી આઈડોલી થઈ જાય ફિટ. કોંગ્રેચ્યુલેશન. યા બસ તો હવે ભર લઈ હા લે લ્યો. ટ્રેક્ટર ને પીઓ કરો. પ્યો લે માઈપી પીજો. એમ બોલવાનું નથી કેતી કઈ, હું તો ખાલી કહું આમ. ના તું કેતી હતી ને હું તો બોલી દઉં. ના પીએ હે એ પ્રમાણે બસાડ્યું હાલે છે, ક્યાં ના પાડે છે? એ તો ક્યાં આ બસ તો રોગું બદનામ કરી નાખ્યું છે બધા કે જોન ડીયર ડીઝલ ખાઈ જાય. ડીઝલ તો ગમે એ ખાઈ જાય ખવડાવીએ તો. પણ એ તો હાલે તો ખાય તો ખરી ને. આપણે જરૂર પડે હે નથી પડતી. હવેરીન બપોરીન હાઈજીન આડાવરું ખાતા હોય નોખું બધું. હા પણ જેવું કામ કરે એવું તો હા આપણે માણા ગમે એ હોય એ બર વાળું કામ કરતું હોય, ગમે એ જણ આમ બર નું કામ કરતા હોય ખેતીમાં તો એને ખાવાય 2 રોટલા 3 રોટલા જોઈએ ને. અને કઈ ના કરતા હોય દુકાઈ ની ઉભા જો કુરકુરિયા ખાતા હોય તો એની જરૂર ના પડે કઈ રોટલાઓને. કેમ કે કામ તો કઈ કરવું લાગે, પછી કુરકુરિયા ખાતા હોય પછી એક રોટલો ઘણો થઈ પડે. મને એમ થાય કચરો હે કેલબા મેઠે, મને એવું લાગે. અચ્છા હોય હાલો બસ આપણે બાંધવું જ નથી, આપણે ધોરી ઝંડી બતાવી દીધી. બરોબર. આ વાત 5 કેલબા ગુડી જતા હે ને અંદર બે તા વયા જ જાય.
આ કેટલા લીટર નો 26 લીટર નો છે આ કેલબો. આ તે 26 આમાં માય કેટલું ખબર 28 લીટર જેવું માય 28 30 કેમ આ કેલબા. ઓય હા તો એ દેખાય છે હા વાંધો નથી ના ના હાવઠા માથે તો બહુ મોડી આવે. એ માથે ભલે મોડી આવે પણ દેખાય છે જર્યું ફોન માં નહીં દેખાય. દેખાણું દેખાણું એમ તો ભૈરી છે અવાર નાખ્યું ને થાલી જ નથી થવા દીધી અવાર બિસાડીને ભરપૂર જ રાખી છે. કાંટો લાલમાં આવવા જ નથી દીધો. કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ. તમારી રીતે તમે કરી લેજો મારે સુલાનું કરવું છે હવે તમારે જેમ કરવું હવે તું તારું કામ કર. હું છે ને રોટલા શાક બનાવું તો માલ ને ડુસાની ભારી અટાણામ એ અટાણામ નહીં ગમે તઈ એમ ઓકે ગમે તઈ તો જ પડી જાય. હાલ હાંજી જો નાખ 11 લે જો એમ નથી કેતી હું તો 11 વાગ્યા હે હા 11 માં વાર હે 4 મિનિટ ની હા અને બરોબર 12 વાગ્યાની હુંધીમાં તમને કલાક એકનો ટાઈમ હે ઓકે. મિત્રો ઈ તો ચાલુ જ હોય. જ્યારે ને થોડાક દી પછી આ મિત્ર મૂકીને આ બધા મિત્ર આવશે ચાલુ થાય જોર શોરમાં હાથીરાન ચાલુ જ હોય પબ્લિક તો. હાલો તમે જરાક નીચે ઉતરો તો હું આગળ વધું. ઓકે હા ઉતરવા દે આ લેતી જાજે. જો ના હો કે પછી મારા હાથમાં ડીઝલ નો આવે ને યાકના રોટલામાં આવીએ પોહા પણ તારે જો અહીંયા ક્યાંય આમાં જો આમાં ડીઝલ ન હોય ને આમ પકડી લેવાનું. પકડી લીધી ઈ તમે લઈ લેવો કે આ તું લેતી જા. તમારે શું કામ કરવું કામ છે અહીંયા જ છે જ કામ. આ કોણ વગાડે હાલો આપણે જવા દઈ ઘેરે કેમ કે આપણે સુલાનું કરવું 11 વાગ્યા ઓલા બધા બેઠા હે જો એક ઊભા થઈ ગયા મેડમ પછી એને ડૂસો નાખવાનો હે. હાલો તો આપણે સુલાનું ને બધું કામકાજ થઈ ગયું હે હવે ખાલી આપણે હે ને જો આ બેઠા હે ને ઊભા કરી કરીને ડૂસો નાખ્યું જો કે ઊભા જ નહીં કરો આપણે ડૂસો નાખ્યું એટલે એની રીતે જ બધા ઊભા થઈ જાય. સુલાનું આપણે કરી લીધું હે ભાણા પાછા વિસરી લીધા હે બાકી બધું કામ થઈ ગયું છે. હવે પોદરા ઢળી અને સીધો જો આ બધા ડૂસો નાખી દેવો હે અને આ બધા હે ને હમણાં ડૂસો બગાડે છે બહુ જ ના પાછી હાંભરે હરમ ન થાવતી તને એવું બધું હે. તો હાલો આપણે માલને ડૂસો નાખી દઈએ. હાલો ચા પાણી પીવાઈ ગયા હે અને આપણે જો આ રૂમની સાફ સફાઈ કામકાજ કરવાનું હે આજ. હવે 2 વેરગા હઈ પેલા બ્યાણની માંડવી હે હેરખી રાખ દઈ ને પછી આ બધી વસ્તુ હે હેરખી ગોઠવી દઈ. આજે આ સાફ સફાઈ ડે હે અમારે સાફ સફાઈ ડે કા ચલો અહીં લબાસો પડ્યો બધું ઠીકઠાક કરવું હે ઠીકઠાક કરવું હે કે ઠીકઠાક ઓકે. એમાં મમરી નાખેલ નથી હે તો નાખવી નથી બરાબર. આપણે જો બ્યાણની માંડવીને પાવડર છાંટીને હરખી ગોઠવી દીધી અને આ બાજુથી અઘોસર ચોખ્ખું થઈ ગયું બધું રૂમને ચોખ્ખો કરી નાખ્યો હે એકદમ અને શીખું ચાલુ થઈ ગયું બેને પાછી થઈ જ જાય પાવડર પડ્યો એટલે પૂરું થઈ ગયું. કેવું બેહાણ પડ્યું તું બધું. આપણે ભાણા વેચી લીધા આપણે હે ને રહોડાની સાફ સફાઈ કરવી હે અને આ હે ને ટ્રેક્ટરમાં પંચાણ જોડાવે છે કેમ કે આ 2 મકાઈના કેરા ખાલી થઈ ગયા ને એ ખેડી નાખે. હું ફટાફટમાં રાય લઈ લઉં નકર મારી રાયું રહી જાય રોગ્યું અને દાંતેડા હગે વગે કલર નકર બધું ભૂહી નાખી આગળ પાછા જડી હે નહીં કઈ તો હું હે ને ફટાફટ રાયું વાળ લઉં પછી રહોડાની સાફ સફાઈ કરશું અને હે ને 2 ક્યારા ખેડી દઈએ ને તો એમાં પાછી ગુંદરી વવાઈ જાય અને આ બધા તો હજી હાલ જોઈને એક ક્યારો ખેડી નાખ્યો અને મિહેનમાં રાઈ વાટલી હતી અગડી ત્યાં રાખ દીધી પછી સુફરિયા લુગડા ઉપર રાખ દઈ છે કાશી છે પણ જો વાઢું નહીં તો આ ખેડે એમાં વહી જાય એટલે રે તો નહીં જ તો કાશી એમની હવે રાડું સુહીને પાકી જાય અને ટમેટા પાકવાનું નામ નથી લેતું. ટમેટું એટલું હે પણ પાકતું નથી એ ખૂબી હાવ જોવાની. મને એને ઓલા પાવડરની તરત જ શીખવું ચાલુ થઈ જાય. કાં વાયદરું આ બધું સાફ સફાઈ દે હે. સાફ સફાઈ કરો છો કે ભેહાણ કરો છો? પેલા ભેહાણ કરી હા આ બધું જોતા દેવું લાગે. ઈ ભેહાણ કહેવાય હા પછી સાફ સફાઈ કહેવાય. બરોબર. જો હેને આ બધી પાઇપો છાસ હવે સેટ આજ નતું જાય હા પછી અનાજ જાય કોટાણે મંડાડી દઉં
બરોબર તો ઈ જાવે તો ઈ જાગે તો ઈ ભાગી અમે એવા હે. બરોબર ઈ કે બરોબર તો તમે જોવા આવ્યા તઈ કે હું આ ઈદરું આ દેખાતી નથી. ખડખડ ખડખડ અવાજ આવતો હતો ને તો જોયા હું કરે હા બાયણી કે દેખાતી નથી ના ગઈ તો ગઈ ક્યાં હા રહોડામાં ખડખડ ખડખડ અવાજ આવે પાછો હું કહું. આપણે આજે કિચન ને સાફ સફાઈ ડે હતો તો બધું સાફ કરી નસલ ગોઠવી દીધું અને હેને આજે કાંઈ નવીન પાર્ટી મેં ખોલ્યું કેમ કે મેં આ લાદી ભાંગી નાખી છે. હવાન માથે જરીક જાજો વજન થાય ને તો બધું મારું પડશે એટલે મેં થોડુંક બદલાવી નાખ્યું છે, થોડુંક ચેન્જ કરી નાખ્યું બધું. બાકી જો બધું સાફ સફાઈ કરી નાખ્યું, સગડી સાફ કરી નાખી, ફ્રીજ ચોખ્ખું કરી નાખ્યું, બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અસલ ધોઈ ઉટકી વિસરીને બધું પાછું હરખું સડાવી દીધું છે અને હજી આપણે વાહિંદા કરવાના બાકી છે. હો હજી કેમ કે ભાણા વિસરતી હતી, જો હજી હાથે એમને ભીના ને ભીના હે. બાકી જો આ બધા પાણી પીવરાવી ગયા હે ને અહીંયા આવતા રહ્યા હે. હવે આપણે ભીંહ દોવાની છે અને મકાઈ તો લગભગ કાંઈ જ વઢાઈ ગઈ છે કે બાકી હોય તો ખબર નહીં, કેમ કે ખેડતા હતા, નીમડું કરતા હતા. હવે હું કર્યું હોય નહીં, થોડીક વાઢેલી પડી છે, થોડી ઘણી કદાચ વાઢવી જ હોય. તો હાલો જો શંકર ભગવાનની આરતી થાય છે અને આપણે મકાઈનું કામકાજ ચાલુ કર્યું છે અને આ ક્યારો આજ પાયો હતી ઈમાં છે ગારો. જો ગલુડિયા ડૂસા ઉપર ચડી ગયા, ગધડીને આવ્યા કવરાવે. હવે હાલો આપણે માલને નાખવા માંડી. આ તા કાયલની બત છે કે ઓઈલી કાયલની બત છે? હાલો તો ઈ છે ને ભીને નાખી દઈએ, હું ગાની બસ લઈ લઉં. અને જો દી આસમી ગયો, મસ્ત ઠંડુ ને શાંત વાતાવરણ. આજ ટાઈટ ઓછી છે, જો કે આજે એટલી બધી ટાઈટ નથી અને હે ને ઠરતું નથી. હવારી છે ઠાર હતો પણ આજે તડકો પડ્યો છે, ઠાર હતો ને એટલે જો આ બધા હોઈ ગયા સાના મના ડુસા ને ઢીકલા ઉપર ચડી. એને મમ્મી એઠા હોતા હે, બાળકો ડુસા માથે હોતા હે. તો હવે આપણે ફટાફટ પેલા માલને નાખી દઈ અને પછી રોટલા બનાવી લઈ. શાક તો છે બપોરનું એટલે હાલશે, ગરમ કરી લેશું અને રોટલા બનાવી લઈ ફટાફટ. અને આપણે આજના વ્લોગનો એન્ડ અહીંયા જ કરી. જો મારા વિડીયો જોવા ગમતા હોય તો મારા વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.